આજે પ્રકટીકરણના અભ્યાસનો 67મો એપિસોડ છે અને આજે 17મી ઓગસ્ટ 2026 સોમવારનો આ નવો દિવસ અને આજના દિવસને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. શનિવારે ગયા એપિસોડમાં જે પ્રશ્ન પૂછવામાં આવેલો કે સમુદ્રમાંથી જે પ્રથમ સ્વાપદ નીકળ્યું એ કોણ હતું અથવા કોણ હશે, અને જવાબ ખ્રિસ્ત વિરોધી. આપ સર્વના જવાબને માટે, તમે જે સમજ્યા છો એ માટે આભાર માનું છું. આપણે 13મા અધ્યાયની પહેલી કલમમાં જોયું હતું કે સમુદ્રમાંથી નીકળતું સ્વાપદ અને એને 7 માથા અને 10 શિંગડા અને 10 મુગટ અને ઈશ્વર નિંદક નામ તેના પર હતું. એ બાબત આપણે જોઈ હતી. હવે એક સાક્ષી મેં સાંભળી. 3 દિવસ પહેલાં બાઇબલ સોસાયટી અમદાવાદમાં હું ને મારા પત્ની મુલાકાતે ગયા અને ત્યાં સ્મિતાબેન લોઇડભાઈ ક્રિશ્ચન જે સેવા આપે છે, એમણે અમારી સાથે એક વાત કરી. 1.5 વર્ષ પહેલાં એક બહેનને, અન્ય ધર્મી બહેનને બહુ જ પ્રશ્નો હતા. માંદગી, બીમારી, નાણાકીય ભીડ, અને એવા સમયે નાસીપાસ થયા હતા. અને બહેન યુટ્યુબ ચાલુ કર્યું અને યુટ્યુબમાં લોગોસ બાઇબલ સ્ટડીનું આપણું વચન તેઓએ સાંભળ્યું અને એમને બહુ સારું લાગ્યું. 5 મિનિટનું, તે વખતે 5 મિનિટ હું બોલતો હતો અને 5 મિનિટનું વચન સારું લાગ્યું અને દરરોજ જોવા લાગ્યા. અને કહે છે કે એ બેને વિશ્વાસ કર્યો પ્રભુ ઈસુ પર અને બાઇબલ લેવા માટે, ખરીદવા માટે અહીંયા આવ્યા. ત્યારે આ બેનની સાથે એમણે વાત કરી કે કોઈક યાકૂબ મેકવાન છે અને એમનું હું સાંભળું છું અને મને બહુ સારું લાગ્યું અને ઈસુ પર મેં વિશ્વાસ કર્યો અને મારા બધા પ્રશ્નો ધીમે ધીમે દૂર થયા, મને શાંતિ મળી. મારા હસબન્ડને મેં કહ્યું કે તમે પણ પ્રભુ ઈસુને સ્વીકારો, અને ખરેખર પ્રભુ ઈસુને મારા હસબન્ડને પણ સ્વીકાર્યા છે અને કહે છે અમે કોઈક ચર્ચમાં જઈએ છીએ. ખરેખર આ સાક્ષી મેં સાંભળી ત્યારે પ્રભુનો બહુ મોટો આભાર, કારણ કે તમારી પ્રાર્થનાઓ દ્વારા પ્રભુએ આ બનાવ્યું છે, આ કર્યું છે. અને વિડીયોની સેવા આપણા જીવનોને પ્રભુ આશીર્વાદિત કરે છે. અને એ પ્રમાણે આજે 13મો અધ્યાય ને બીજી કલમ, 13મો અધ્યાય ને બીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે, જે સ્વાપદને, જે સમુદ્રમાંથી નીકળેલું ગયા શનિવારે જોયું, જેને 7 માથા અને 10 શિંગડા, એ સ્વાપદને મેં જોયું. યોહાન કહે છે, તો એનું વર્ણન કરવામાં આવ્યું છે. મેં જોયું તો ચિત્તાના જેવું હતું. તેના પગ, સ્વાપદના પગ રીંછના પગ જેવા હતા. તેનું મોં સિંહના જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા અધિકાર આપી દીધા. હવે અહીં આગળ સ્વાપદ જે સમુદ્રમાંથી, જનસમૂહમાંથી આવ્યું છે એનું વર્ણન બતાવવામાં આવ્યું છે. પરંતુ આ વર્ણનને જો સમજવું હોય તો દાનિયેલના પુસ્તકનો ઇતિહાસ જોવો પડે. દાનિયેલના પુસ્તકમાં 2 અધ્યાયમાં નબૂખદનેઝાર રાજાને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં આ રાજાએ મૂર્તિ જોઈ. એ મૂર્તિમાં, જે મૂર્તિનું માથું હતું એ સોનાનું હતું, સિંહ જેવું. અને એ મૂર્તિનો જે છાતીનો ભાગ હતો એ રૂપાનો હતો, રીંછ જેવો. અને કે છે એના પગ હતા એ પિત્તળના પગ હતા. અને ચોથું જાનવર એ ભયંકર મજબૂત હતું, બળવાન લોઢાના દાંત હતા, ભાગીને ટુકડે ટુકડા કરનાર હતું અને 10 શિંગડા હતા. આ સ્વપ્ન નબૂખદનેઝાર રાજાને આવ્યું ત્યારે દાનિયેલે પ્રભુની સહાય માગીને આ સ્વપ્ન, આ મૂર્તિનો ઉલ્લેખ અને અર્થ કરી બતાવેલો.
કેવો અર્થ બતાવેલો કે રાજા સાહેબ, આ જે સોનાનું માથું છે, સિંહ છે, એ બાબેલોન, એટલે તમે પોતે આ છો. છાતી રૂપાની છે, રીછ છે, એ તમારા પછી જે રાજ્ય આવશે માદી અને ફારસી વંશ, અને પિત્તળના પગ છે એ માદી ફારસી વંશ પૂરું થશે ત્યારે ગ્રીક રાજ્ય આવશે, અને ત્યાર પછી ચોથું જાનવર ભયંકર મજબૂત, બળવાન લોઢાના દાંત ને એ બધી બાબતો, એ રોમન સામ્રાજ્ય. એટલે 4 સામ્રાજ્ય બતાવવામાં આવ્યા છે. પણ દાનિયેલના વખતમાં બાબેલ રાજ્ય હતું, બાબેલનું પ્રાંત હતો. હવે યોહાન જ્યારે 96ની સાલમાં સંદર્શન જુએ છે ત્યારે 4 બાબતો જુએ છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે, જે લખ્યું છે, ચિત્તાના જેવું હતું, પગ રીંછના જેવા પગ હતા, તેનું મોં સિંહના જેવું હતું, અને એ બાબત અહીંયા બતાવવામાં આવી છે. એટલે આપણે ઇતિહાસ જોઈએ, બાબેલના સમય 586ના ઈસવીસન પૂર્વે 586ના વખતમાં જે જોઈતું બાબતો, એ બાબતો 96ની સાલમાં યોહાને જોઈ. હવે અહીંયા આગળ જે લખવામાં આવ્યું છે કે જુદા જુદા રાજ્યો હતા, અને એ રાજ્યોમાં અહીંયા લખ્યું છે ચિત્તો, રીંછ ને સિંહના લક્ષણો જોયા. કારણ કે છેલ્લો જે આવશે ખ્રિસ્ત વિરોધી, બીજા અર્થમાં કેટલાક રાજ્યનું જોડાણ કરીને આવવાનો છે. બીજો જે ખ્રિસ્ત વિરોધી આવશે, અને એ ખ્રિસ્ત વિરોધી એ કે છે પોતાનું ભજન કરવાનું ફરમાન કરશે. જેમ રોમન સામ્રાજ્યમાં પ્રથમ સદીમાં જે બાદશાહો હતા, એમણે પ્રજા પર એક નિયમ ઠોકી બેસાડેલો કે તમારે મને પ્રભુ કહીને બોલાવવાનો, મારા પ્રભુ કહીને બોલાવવાનો, એટલે મારું ભજન કરવાનું. અને આપણે જોયું હતું કે ઘણા બધા ખ્રિસ્તીઓ અને યહૂદીઓએ વિરોધ કર્યો, એમની સતાવણી કરવામાં આવી. હવે એ જ બાબત પુનરાવર્તન થશે. ખ્રિસ્ત વિરોધી આ જે સ્વાપદ નીકળ્યું છે સમુદ્રમાંથી, એનું જે વર્ણન કરવામાં આવ્યું છે, ક્યારે 3.5 વર્ષ છેલ્લા બાકી રહેશે એમાં, અને એ આવીને જે પહેલી સદીમાં હતું એ પુનરાવર્તન કરશે કે તમારે મારું ભજન કરવાનું. એવી બાબત અહીંયા આગળ બનવાની છે. એટલે ખ્રિસ્ત વિરોધી અહીંયા આગળ લખ્યું છે, તેને ખ્રિસ્ત વિરોધી સ્વાપદને, અજગરે એટલે શેતાને પોતાનું પરાક્રમ, શેતાનની પાસે જે શેતાની પરાક્રમ હતું, કે છે આ પરાક્રમ ખ્રિસ્ત વિરોધી હું તને આપું છું, મારું રાજ્યાસન છે દુષ્ટ લોકો મધ્યનું, એ પણ હું તને આપું છું, અને મારો અધિકાર હું તને આપું છું. શેતાન કે છે મારો અધિકાર એ હું તને આપું છું. અને ત્યાર પછી એ ખ્રિસ્ત વિરોધીની પાસે શેતાનનો સંપૂર્ણ અધિકાર આવી જશે, અને ત્યાર પછી એ ખ્રિસ્ત વિરોધી સતાવણી કરશે, જુદા જુદી માધ્યમ દ્વારા, જુદી જુદી રીતો દ્વારા સતાવણી કરશે. એ બધી બાબતો અહીં આગળ લખવામાં આવી છે. તો વાલા ભાઈઓ અને બહેનો, અહીં આગળ પ્રભુનું વચન જે દાનિયેલના સમયમાં મૂર્તિના રૂપમાં નબૂખાદનેઝાર રાજાને બતાવેલું, અને એક પછી એક રાજ્ય, અને આગળ જતા પ્રભુ ઈસુના વખતમાં રોમન સામ્રાજ્યનું રાજ્ય હતું, એ છેવટે પડી ભાગ્યું. રોમન સામ્રાજ્યનું રાજ્ય આજે કોઈ ઠેકાણું નથી. રોમ શહેર છે પણ રાજ્ય નથી. પણ એવું થશે કે એક દિવસે રોમન સામ્રાજ્ય ફરી પુનઃસ્થાપિત થશે. એ આગળની કલમમાં આપણે જોવાના છીએ. પરંતુ અહીં આગળ એ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે કે જે સ્વાપદ એને ચિત્તાના જેવું હતું, પગ રીંછના જેવા, મોં સિંહના જેવું, અને અજગરે પોતાનો અધિકાર આ ખ્રિસ્ત વિરોધીને આપી દીધો. એ બાબત છે. તો આજે જે પ્રશ્ન છે કે જે સ્વાપદનું વર્ણન કરવામાં આવ્યું છે, તો સ્વાપદના પગ કોના પગ જેવા હતા? સ્વાપદના પગ
કોના પગ જેવા હતા? તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં ઇતિહાસની બાબતો અમે સમજી શકીએ, અને એ માટે તમે સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.